હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ઇન્ડક્ટરી ધેર એટલે કે ધેર વિશે શીખશું. તો ચાલો આપણે ધેરની પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. સમજીએ તો કે સામાન્ય રીતે જ્યારે ધેરનો ઉપયોગ શરૂઆતમાં થાય ત્યારે તેનો કોઈ અર્થ થતો નથી. એટલે કે કોઈ પણ જગ્યાએ જ્યારે શરૂઆતમાં ધેર આવે તો એનો કોઈ અર્થ નથી હોતો. વાક્યમાં જ્યારે કોઈ અનિશ્ચિત મનુષ્ય, પ્રાણી કે વસ્તુ કર્તા તરીકે આવે ત્યારે મોટા ભાગે વાક્યની શરૂઆતમાં ધેરનો ઉપયોગ થાય છે. એટલે કે ધેરનો ઉપયોગ ક્યારે જ વાક્યની શરૂઆતમાં થાય તો કે અનિશ્ચિત મનુષ્ય, પ્રાણી કે વસ્તુ છે એ કર્તા તરીકે આવે ત્યારે. જેમ કે ધેર ઇઝ અ બોય ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક વિદ્યાર્થી છે. ધેર આર કાઉસ ઇન ધ ફાર્મ. ખેતરમાં ગાયો છે. ધેર વોઝ વોટર ઇન ધ જગ. જગમાં પાણી હતું. તો ઉપરોક્ત વાક્યમાં નીચે બતાવ્યા પ્રમાણે પણ લખી શકાય કે અ બોય ઇઝ ઇન ધ ક્લાસરૂમ, કાઉસ આર ઇન ધ ફાર્મ, વોટર વોઝ ઇન ધ જગ. તો આ બંને પ્રકારે લખાયેલા વાક્યોનો અર્થ તો એક જ થાય છે. હવે જોઈએ ધેર પછી ટુ બીના રૂપો ઇઝ, આર, વોઝ, વેરનો ઉપયોગ થાય છે. તો અહીંયા ધેર પછી ટુ બીના રૂપમાં ઇઝ, આર અને વોઝ, વેરનો જ ઉપયોગ થાય છે. એમનો ઉપયોગ થતો નથી. જેમ કે જોઈએ ધેર ઇઝ એન એપલ ઓન ધ ટેબલ. ટેબલ ઉપર સફરજન છે. તો અહીંયા ધેર પછી ટુ બીનું કયું રૂપ આવ્યું? ઇઝ વાળું. ધેર આર મેની પીપલ ઇન ધ રેલવે સ્ટેશન. તો અહીંયા ધેર પછી ટુ બીનું રૂપ આવ્યું આર. ધેર વોઝ અ ફ્રોગ ઇન ધ પોન્ડ. તળાવમાં દેડકો હતો. અહીંયા ધેર પછી ટુ બીનું રૂપ આવ્યું વોઝ. ધેર વેર માર્બલ્સ ઇન ધ બોટલ. બોટલમાં લખોટીઓ હતી. અહીંયા ધેર પછી ટુ બીનું રૂપ આવ્યું વેર. તો ધેર પછી ટુ બીના રૂપો ઇઝ, આર, વોઝ, વેરનો જ ઉપયોગ થાય છે. હવે ખાસ એ યાદ રાખજો કે કર્તા એક વચન હોય તો ઇઝ, વોઝ વપરાશે અને બહુવચન હોય તો આર, વેર વપરાશે. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે ધેર પછી ટુ બીના રૂપો ઇઝ, આર, ઇઝ, વોઝ ક્યારે આવશે અને આર, વેર ક્યારે આવશે. તો કર્તા તરીકે એક વચન હોય ત્યારે ટુ બીનું રૂપ ઇઝ અને વોઝનો ઉપયોગ થાય છે અને જ્યારે બહુવચન હોય તો આર અને વેરનો ઉપયોગ થાય છે. તો જો ધેર વેર વ્હીકલ્સ ઓન ધ રોડ. અહીંયા બહુવચન છે તો ધેર પછી ટુ બી તરીકે વેરનો યુઝ થયો. ધેર ઇઝ અ ટાઈગર ઇન ધ કેજ. ટાઈગર છે એ એક વચન છે તો ધેર પછી ટુ બીનું રૂપ વપરાણું ઇઝ. હવે જોઈએ ધેર વોઝ અ ગાર્ડનર ઇન ધ ગાર્ડન. ગાર્ડનર છે એ એક વચન છે તો ધેર પછી આવ્યું વોઝ. અને ધેર આર ટુ ડોગ્સ નિયર ધ ગેટ. એટલે કે ડોગ્સ એટલે કે અહીંયા બહુવચન છે એટલે ધેર પછી ટુ બીનું રૂપ આવ્યું આર. હવે આપણે જોઈએ કે કરતા ગણી ન શકાય તેવી વસ્તુ હોય તો ઇઝ, વોઝ વપરાશે. જેમ કે મિલ્ક એને આપણે ગણી નથી શકતા. ટી અને વોટર એ ગણી નથી શકાતું. તો એવી વસ્તુઓ હોય તો એમાં ટુ બીનું રૂપ ઇઝ અથવા વોઝ વપરાશે. ધેર ઇઝ મિલ્ક ઇન ધ ગ્લાસ. મિલ્ક છે એ ગણી ન શકાય એવું છે એટલે ઇઝ. અહીંયા વોટર છે એટલે વોઝ. યાદ રાખો કે વાક્યની શરૂઆતમાં ધેર વપરાય છે ત્યારે તેનો અર્થ ત્યાં એવો થતો નથી. એટલે કે જ્યાં ધેર વપરાય એનો મતલબ ત્યાં એવો નથી થતો. કર્તા એટલે ક્રિયા કરનાર, તેને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય છે. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે વસ્તુ વિશે જાણવા માટે ઇઝ ધેર, વોઝ ધેર, આર ધેર કે વેર ધેરથી પ્રશ્ન કરવામાં આવે છે. જેમ કે ઇઝ ધેર બર્ડ ઇન ધ કેજ. શું પાંજરામાં પક્ષી છે? તો જો અહીંયા ઇઝ ધેરથી કરવામાં આવ્યું. આર ધેર ફ્રોગ્સ ઇન ધ પોન્ડ. શું તળાવમાં દેડકા છે? અહીંયા બહુવચન ફ્રોગ્સ છે એટલે આર. વોઝ ધેર અ ફ્લાવર ઇન ધ પોટ. શું ફૂલદાનીમાં ફૂલ હતું? અહીંયા એક વચન એક જ ફૂલનું છે. વેર ધેર ચિલ્ડ્રન ઇન ધ પ્લે ગ્રાઉન્ડ. શું રમતના મેદાનમાં બાળકો હતા? બહુવચન છે એટલે વેર. તો ચાલો આપણે સમજીએ કે ધેરથી શરૂ થતા વાક્યોમાં ટુ બીના રૂપ ઇઝ, આર, વોઝ, વેર અને ધેરની ફેર બદલીને ઉલટ પ્રશ્ન બનાવી શકાય છે. તો ઉલટ પ્રશ્ન કઈ રીતે બને તો એનું ઉદાહરણ આપેલું છે. ધેર આર વેજીટેબલ્સ ઇન ધ બાસ્કેટ. તો એમાં શું થશે? બેયને ક્રોસ કરી નાખવાના. આર ધેર વેજીટેબલ્સ ઇન ધ બાસ્કેટ. અહીંયા શું આવશે? આર ધેર. ધેર ઇઝ અ શિપ ઇન ધ સી. ઇઝ ધેર અ શિપ ઇન ધ સી. ધેર વેર 5 coins in the purse. Were there 5 coins in the purse?
તો આ હતો ઉલટ પ્રશ્ન. હવે જો ઉલટ પ્રશ્નના યસ કે નોનો ઉપયોગ કરી ટૂંકા જવાબ આપી શકાય. હકારણમાં ટૂંકો જવાબ કેમ થશે? યસ ધેર કે યસ ધેર આર, ધેર ઇઝ અથવા ધેર આર, અથવા યસ ધેર વોઝ કે યસ ધેર વેર. અને નકારમાં નો ધેર ઇઝન્ટ, નો ધેર આરન્ટ, નો ધેર વોઝન્ટ અને નો ધેર વેરન્ટ. જેમ કે ઉદાહરણ, વેર ધેર બુક્સ ઓન ધ શેલ્ફ? યસ ધેર વેર. ઇઝ ધેર અ સેન્ડવિચ ઇન ધ લંચ બોક્સ? નો ધેર ઇઝન્ટ. તો આ હતા એના ઉદાહરણ. હવે આપણે જોઈએ કે પાસેની વસ્તુ કે વ્યક્તિ દર્શાવવા માટે કેટલીક વાર ધીસની સાથે હિયર વાપરવામાં આવે છે. હિયર એટલે અહીં કે અહીંયા થાય. અને દૂરની વસ્તુ કે વ્યક્તિને દર્શાવવા માટે કેટલીક વાર ધેટ કે ધોસની સાથે ધેર વાપરવામાં આવે છે. ધેર એટલે ત્યાં. ધીસ ઇઝ માય હેટ, ઇટ ઇઝ હિયર. આ મારો ટોપો છે, તે અહીંયા છે. ધીઝ આર માય ફ્રેન્ડ્સ, ધે આર હિયર. આ મારા મિત્રો છે, તેઓ અહીંયા છે. ધેટ ઇઝ લેડી ઇઝ મિસિસ ભટ્ટ, સી ઇઝ ધેર. પેલા સ્ત્રી શ્રીમતી ભટ્ટ છે અને તેણી ત્યાં છે. ધોઝ આર યોર બુક્સ, ધે આર ધેર. પેલા તારા પુસ્તકો છે, તે ત્યાં છે. તો આ હતું આપણું ધેર. તો ધેર વિશે આપણે જોયું કે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કેવી રીતે થાય છે અને કઈ રીતે એના ઉલટ પ્રશ્નો બને છે. તેનું સ્વાધ્યાય આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં.